બે જ વસ્તુ હોય ને, ખરું ને ખોટું, એક સત્ય અને અસત્ય, એક નાશવત અને શાશ્વત, એક બ્રહ્મ અને એક માયા, એક જીવ અને ઈશ્વર, બે જ છે. અને જે વસ્તુ સત્ય છે એ સૂક્ષ્મ છે, એ આંખે કરી ન દેખાય, એ ગુરુની દ્રષ્ટિએથી સત્યનું નિરૂપણ થાય. આ દ્રષ્ટિએથી જે તમે જોવો સતત કેવું છે, નાશવત છે, પણ છતાં આપણને શાશ્વત લાગે. તો સદગુરુ દ્રષ્ટિ આપે, અને દ્રષ્ટિ આપતા જ બ્રહ્મય થવા મળે. ત્યાં જગત રહેતું નથી, પદાર્થ કોઈ રહેતા નથી, માયા રહેતી નથી, જીવ રહેતી નથી. એ દ્રષ્ટિથી આપણે દર્શન કરવાના. એટલે કીધું કે હે અર્જુન, તને હું દિવ્ય દ્રષ્ટિ આપું છું, જેથી કરી તું મારા સ્વરૂપને ઝાંકી. અને એ સ્વરૂપ ઝાંકતા જ બધા સંશયો તૂટી ગયા. અને અર્જુન હતો, જીવ મટી અને કેવા થઈ ગયા, નારાયણ થઈ ગયા પોતે. અને એ નારાયણનો જ રથ કોણ હાકે? ભગવાન હાકે. નારાયણનો રથ નારાયણ હાકે. અને આપણે ગાડા હેઠે હાલતા હોય, ભાઈ હું સૌ તો જ આ બધું હાલે, મારી સિવાય કઈ છે, ઓલું થવા મળે એવું. અને ઓલો કરતા હરતા ભરતા એ કોઈક સાક્ષી છે.